विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला हाईस्कूल मेमदावाद ધોરણ 11 સાયન્સ પ્રકરણ 4માં આપ સર્વેનું સ્વાગત છે। અગાઉ આપણે કોસેલ લુઈસ અભિગમ અને લુઈસ બિંદુ રચનાને આધારે અષ્ટક રચના કઈ રીતે પૂર્ણ થાય છે એ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે આપણે નિયમનિષ્ઠ ભાર વિશેનો અભ્યાસ કરીશું। તો બહુપરમાણુય આયનોની બાબતમાં અણુઓનો આકાર સામાન્ય રીતે લુઈસ બિંદુ રચનાથી દર્શાવી શકાતો નથી, કારણ કે આયનમાં દરેક પરમાણુથી નહીં પરંતુ એકંદર આયન પરનો કુલ વીજભાર દર્શાવેલો હોય છે। જેમ કે આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે NO2 માઇનસ છે। હવે NO2 માઇનસમાં N માઇનસ છે કે O માઇનસ છે આપણે જાણતા નથી, પરિણામે એને લુઈસ બિંદુ રચનાથી દર્શાવવું મુશ્કેલ છે। અને એટલા માટે અહીં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો જે તફાવત છે એને નિયમનિષ્ઠ ભાર તરીકે લઈશું। તો નિયમનિષ્ઠ ભાર બરાબર શું થાય? તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા। આપણે જે પરમાણુ લીધેલો છે એ પરમાણુ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા છે એમાં જોવા મળતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા। એટલે આપણે કોઈ તત્વ દર્શાવીએ છીએ એની સાથે જેટલા બંધ બન્યા એ બંધમાં ભાગ લીધા સિવાયના બીજા જે બિંદુ સ્વરૂપે દર્શાવેલા ઇલેક્ટ્રોન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન છે। તો એ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોન એટલે કે બંધમાં ભાગ લીધેલા કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નિયમનિષ્ઠ ભાર નક્કી કરી શકાય। મિત્રો, આપણે ઉદાહરણ જોઈશું એટલે ઉદાહરણ દ્વારા વધુ સારી સમજ મેળવી શકીશું। જો આપણને ઉદાહરણ આપેલું છે ઓઝોન અણુ માટેનું। હવે ઓઝોન અણુ માટેના ઉદાહરણમાં 3 ઓક્સિજન પરમાણુઓ છે। તો એ 3 ઓક્સિજન પરમાણુઓને પરમાણુ 1, પરમાણુ 2 અને પરમાણુ 3 એમ ક્રમ આપેલા છે। હવે આપણે પહેલું સૌથી મધ્યસ્થ O પરમાણુ છે કે જેને 1 થી દર્શાવેલો છે એના માટે નિયમનિષ્ઠ ભાર ગણીએ। હવે ઓક્સિજન પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 6, કારણ કે સમૂહ 16નું તત્વ છે એટલે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળશે 6। તો પહેલું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 6 મેળવી લીધી આપણે। હવે માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની એના ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે। તો જુઓ મિત્રો, જ્યાં 1 લખેલું છે ત્યાં આપણને 2 બિંદુ દર્શાવેલા છે। તો એ 2 બિંદુ છે એ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2 માઇનસ 1/2 બંધમાં ભાગ લેતા અથવા તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। તો જુઓ, 1 નંબરનો ઓક્સિજન છે 2 નંબરના ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે છે અને 3 નંબરના ઓક્સિજન સાથે એક બંધ બનાવે છે। હવે એક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 2, એટલે કુલ બંધ કેટલા બનાવે છે? 2 ને 1 3, 3 બંધ બનાવે છે। એક બંધમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો 3 બંધમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6, માટે આપણે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 6। તો 6 માઇનસ 2 માઇનસ 1/2નો 6 સાથે ગુણાકાર એટલે 3, તો 6 માઇનસ 5 બરાબર +1, એટલે મધ્યસ્થ O પરમાણુ માટે નિયમનિષ્ઠ ભાર થશે +1। ચલો, એ રીતે છેડા પરનો પરમાણુ જેને આપણે 2 નંબરથી દર્શાવ્યો છે, દરેકમાં આપણને સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 જ મળવાની છે, માટે 6 માઇનસ જો એની આસપાસ બિંદુ કેટલા છે? 4, એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મળી 4 માઇનસ 1/2। હવે બંધ કેટલા બનાવે છે? તો 2 નંબરનો ઓક્સિજન ફક્ત 1 નંબરના ઓક્સિજન સાથે 2 બંધ બનાવે છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 4। તો 6 માઇનસ 4 માઇનસ 1/2 4, 1/2 ગુણ્યા 4 બરાબર 2 થશે, એટલે 6 માઇનસ 4 માઇનસ 2 બરાબર 0। એ તો જો છેડા પરનો જે ઓક્સિજન પરમાણુ છે જેને 3 નંબર આપેલો છે, તો એ 3 નંબરના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ એની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન
ની સંખ્યા એટલે કે જે બિંદુ તરીકે દર્શાવ્યા છે કેટલા છે 6, એટલે 6 - 6 માઇનસ 1/2. હવે બંધ કેટલા બનાવે છે? ફક્ત એક જ. એક બંધમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 માટે 1/2 કૌંસમાં 2 એટલે 6 - 6 -1 બરાબર જવાબ મળશે આપણને -1. આથી O3 ને નિયમનિષ્ઠ ભાર સાથે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ છીએ. અને એટલે નિયમનિષ્ઠ ભાર પ્રમાણે જુઓ, જે છેડા પરનો એક ઓક્સિજન પરમાણુ છે જેના પર નિયમનિષ્ઠ ભાર 0 હતો, માટે 2 નંબરના પરમાણુ પર કંઈ આપણે નિશાની કરી નથી. પહેલા નંબરનો જે ઓક્સિજન પરમાણુ હતો એમાં નિયમનિષ્ઠ ભાર કેટલો મળ્યો? +1, માટે એ ઓક્સિજન પર આપણે નિશાની કરી છે પ્લસની. અને ત્રીજા નંબરનો જે પરમાણુ છે એના માટે નિયમનિષ્ઠ ભાર મળ્યો -1, માટે એ પરમાણુ પર માઇનસની નિશાની દર્શાવેલી છે. આમ નિયમનિષ્ઠ ભાર અણુમાં સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી. આપણે O3નો પરમાણુ લખીએ છીએ ત્યારે એને તટસ્થ દર્શાવીએ છીએ, પણ નિયમનિષ્ઠ ભાર પ્રમાણે જોઈએ તો એક ઓક્સિજન પર ધન વીજભાર છે અને બીજા ઓક્સિજન પર આપણને ઋણ વીજભાર જોવા મળી રહે છે. આપણને અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણવામાં જ મદદ કરે છે. નિયમનિષ્ઠ ભાર શક્ય લુઈસ રચનાઓની સંખ્યામાંથી નિમ્નતમ ઉર્જા ધરાવતી રચનાની પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે નિમ્નતમ ઉર્જા રચના એ છે કે જેમાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર હોય. જેમ નિયમનિષ્ઠ ભારનું મૂલ્ય ઓછું એમ સૌથી નિમ્નતમ ઉર્જા ધરાવતી રચના આપણને મળશે. નિયમનિષ્ઠ ભાર એવું પરિબળ છે જે બંધનના શુદ્ધ સહસંયોજક ખ્યાલ, જેમાં પાડોશી પરમાણુઓથી સમાન રીતે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને આપણે એમાં દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે અષ્ટકના નિયમની રચનામાં કઈ રીતે અષ્ટકનો નિયમ પડાય છે એ વિશેનો અભ્યાસ કર્યો. હવે આ અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓ વિશેનો આપણે અભ્યાસ જોઈએ. તો અષ્ટકના નિયમને 3 પ્રકારના અપવાદો છે, એટલે કે આ સાર્વત્રિક નિયમ નથી. એમાં પહેલો અપવાદ છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. કેટલાક સંયોજનો એવા જોવા મળે છે કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી જોવા મળશે. અને ખાસ કરીને એવા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન કે જેમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન આપણને જોવા મળતા હોય. એવા ઉદાહરણ આપેલા છે LiCl, BeH2 અને BCl3. હવે જુઓ મિત્રો, LiClમાં ક્લોરીનને એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, તો એ ક્લોરીનનો જે ખૂટતો ઇલેક્ટ્રોન છે એ બંધકારક ઇલેક્ટ્રોન સ્વરૂપે આપણને અહીં આપી દીધો છે. પણ લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો લિથિયમને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ફક્ત 2 જ મળશે. એ રીતે BeH2, તો BeH2માં બંને હાઇડ્રોજન માટે અષ્ટક રચના પૂર્ણ છે, કારણ કે હાઇડ્રોજનને હિલિયમ જેવી રચના કરવા માટે 2 જ ઇલેક્ટ્રોન જોઈએ. બંને હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન પૂરતા છે, પણ બી પાસે અષ્ટક રચના નથી. એવું BCl3 છે, તો ક્લોરીન માટે ખૂટતો એક ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનને મળી જાય છે, પણ જે વચ્ચેનો બોરોન પરમાણુ છે એ બોરોન પાસે કુલ 8 ઇલેક્ટ્રોન નથી, 6 જ ઇલેક્ટ્રોન છે. આમ Li, Be અને B અનુક્રમે 1, 2 અને 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. અને 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ધરાવે છે માટે એમની પાસે અત્યારે કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? 1 ધરાવે છે એની પાસે 2, B 2 ધરાવે છે એટલે એની પાસે 4 અને બોરોન 3 ધરાવે છે એટલે એની પાસે 6. આવા બીજા સંયોજનોના ઉદાહરણ છે AlCl3 અને BF3. મિત્રો, એ ઉદાહરણ તમે AlCl3 અને BF3નું ઉદાહરણ ઉપર જે રીતે આપેલું છે એ રીતે તમે તમારી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરી જોજો, જેના કારણે આ મુદ્દો તમને ચોક્કસપણે સમજાવી જાય. એ જ રીતે એકી ઇલેક્ટ્રોન અણુઓ. હવે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ જેવા કે નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2માં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક નથી. અહીં જુઓ, NO અને NO2 છે, એમાં NO પાસે જુઓ
તો ઓક્સિજન પાસે 4 અબંધકારક અને 2 બંધ છે એટલે 4 બંધકારક, એમ 8 ઇલેક્ટ્રોન પૂરતા થઈ ગયા. પણ નાઇટ્રોજન પાસે 4 અને 3 પેલા કુલ 7 ઇલેક્ટ્રોન એટલે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. એ જ રીતે બીજામાં જુઓ, બંને ઓક્સિજન પાસે 2, 2, 4, 2, 6 અને 2, 8 ઇલેક્ટ્રોન પૂરતા છે. પણ નાઇટ્રોજન પાસેના ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો 2, 2, 4, 2, 6, જે 3 બંધમાં રહેલા 6 ઇલેક્ટ્રોન અને એક નાઇટ્રોજનની ઉપર રહેલો ઇલેક્ટ્રોન છે એ, એમ કુલ એની પાસે 7 જ ઇલેક્ટ્રોન છે, જે એકી સંખ્યા દર્શાવે છે. હવે એ જ રીતે વિસ્તરિત અષ્ટક છે. આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તોમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષકો બંધન માટે પ્રાપ્ય હોય છે. અને આ તત્વોના ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ આપણને 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન જોવા મળશે, એટલે એને વિસ્તરિત અષ્ટક કહે છે. અને એમાં અષ્ટકનો નિયમ સંપૂર્ણપણે લાગુ પડતો નથી. એવા કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે: PF5, SF6, H2SO4 અને ઘણા બધા સવર્ગ સહસંયોજક સંયોજનો. હવે જુઓ, અહીં PF5 છે. ફ્લોરિનને તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. ફોસ્ફરસ પાસે પહેલેથી 5 ઇલેક્ટ્રોન હતા, એટલે ફોસ્ફરસને 3 જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. પણ ફોસ્ફરસની આસપાસ 5 ફ્લોરિન એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે. ફોસ્ફરસ પોતાના 5 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 10. એ રીતે SF6માં જુઓ, સલ્ફરની આસપાસ પહેલેથી 6 ઇલેક્ટ્રોન એના સંયોજકતા કોષમાં હતા. બધા જ ફ્લોરિન પોતે એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે, એટલે સલ્ફરના પોતાના 6 ઇલેક્ટ્રોન અને 6 ફ્લોરિન તરફથી ભાગીદારીમાં આવતા બીજા 6 ઇલેક્ટ્રોન, એમ સલ્ફર પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન જોવા મળશે 12. એ રીતે અહીં છેલ્લું H2SO4માં જોઈ લો. H2SO4માં Sના પોતાના 6 ઇલેક્ટ્રોન છે અને 6 ઇલેક્ટ્રોનની સાથે સાથે 2 ઓક્સિજન પરમાણુ એવા છે કે જે 2 ઇલેક્ટ્રોન મૂકે છે ભાગીદારીમાં, અને 2 ઓક્સિજન પરમાણુ એવા છે કે જે 1 ઇલેક્ટ્રોન મૂકે છે. એટલે બીજા 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાંથી આવે છે અને 6 ઇલેક્ટ્રોન સલ્ફર પાસે એની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે હતા. એમ કુલ સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે 12. હવે રસપ્રદ બાબત એ છે કે સલ્ફર પરમાણુ ઘણા એવા સંયોજનો બનાવે છે કે જેમાં અષ્ટકનો નિયમ પળાય છે. જેમ કે સલ્ફર ડાયક્લોરાઇડ. હવે જો એ સલ્ફર ડાયક્લોરાઇડ આપેલું છે, ક્લોરિનને ખૂટતો પરમાણુ 1 છે, એ રીતે બીજા ક્લોરિન પરમાણુને 1 છે, અને સલ્ફરને કેટલા ખૂટે છે? 2. માટે સલ્ફર પોતાનો 1 ઇલેક્ટ્રોન 1 ક્લોરિન તરફ ભાગીદારીમાં મૂકશે અને બીજો એક ઇલેક્ટ્રોન બીજા ક્લોરિન તરફ ભાગીદારીમાં મૂકશે. એટલે હવે જોઈ લો સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 બિંદુ સ્વરૂપે આપેલા છે અને 4 છે પેલા 2 બંધમાં જોડાયેલા છે, એટલે એમ કુલ એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે અષ્ટકના નિયમ માટેની બીજી ખામીઓ. એ સ્પષ્ટ છે કે અષ્ટક નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. એટલે અષ્ટક નિયમ બને ત્યારે કોઈ પણ તત્વ ઉમદા વાયુ તત્વો જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી લે છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે અને XeF2, KrF2 અને XeOF2 જેવા સંયોજનો બનાવે છે. આપણે અત્યાર સુધી એવું ભણ્યા છીએ કે ઉમદા વાયુ તત્વોની અષ્ટક રચના પૂર્ણ છે, માટે એ કોઈની સાથે ભાગીદારી કરી અને કોઈ બંધ બનાવતા નથી. પણ અહીં આપેલા આપણને ઝેનોન ફ્લોરિન સંયોજનો છે. એ ઝેનોન ફ્લોરિન સંયોજનોમાં આપણે જોઈ શકીએ છીએ કે અષ્ટક રચના પૂર્ણ હોવા છતાં પણ એ તત્વો અન્ય તત્વો સાથે જોડાય છે. આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. અણુનો આકાર કેવો હશે? રેખીય હશે, કોણીય હશે કે બહુકોણીય હશે? એ પ્રકારની રચના આપણને આ સિદ્ધાંત દ્વારા સમજવા મળતી નથી. અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ આ બાબતથી આપણે સમજી શકતા નથી. એટલે કે આ જે બાબતો આપણે જોઈ એ બાબતોમાં અષ્ટકનો નિયમ સંપૂર્ણ મૂક બની જાય છે. હવે આયનીય અથવા વિદ્યુત સહસંયોજક બંધ. તો આયનીય બંધ કઈ રીતે બને છે? આયનીય સંયોજનો બનાવવા માટે કઈ બાબતો જરૂરી છે? એ બાબતો આપણને અહીં દર્શાવેલી છે. પહેલું,
અનુવર્તી તટસ્થ પરમાણુઓમાંથી ધન અથવા ઋણ આયનો બનવાની સરળતા. એવા જ તત્વો આયનીય બંધ બનાવી શકે છે કે જે તત્વો સરળતાથી ધન આયન અથવા તો ઋણ આયન બનવા તરફ પ્રેરાતા હોય. ઘનમાં ધન અને ઋણ આયનોની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનોની લેટ્રિસ, જે આપણને બાજુમાં NaClની આકૃતિમાં ભૂરા અને લાલ રંગના પરમાણુઓથી દર્શાવેલી છે. એ એક પ્રકારના સ્ફટિક છે જેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ ધોરણ 12માં પ્રકરણ 1 ઘન અવસ્થામાં શીખીશું. ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલ છે એટલે કે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી દૂર થવું, અને ઋણ આયનની રચના એટલે ઇલેક્ટ્રોનનો તટસ્થ પરમાણુમાં ઉમેરો થવો. જો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, M છે એ Mમાંથી M+ વત્તા ઇલેક્ટ્રોન બને છે. હવે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા સાથે સંકળાયેલી ઉર્જા એને આપણે કહીશું આયનીકરણ એન્થાલ્પી. એ રીતે X ગેસ આપેલો છે વત્તા ઇલેક્ટ્રોન, તો એમાંથી બને છે X- ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આમ એક ધન આયન અને બીજો એક ઋણ આયન M+ અને X- એકબીજા સાથે જોડાય તો એમાંથી એક આયનીય સંયોજન બને છે MX. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? તો વાયુમય કલામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે તે એન્થાલ્પી ફેરફારને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટેની જે ઘટના છે એ ઘટના ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક એમ બંને પ્રકારની હોઈ શકે. જ્યારે બીજી બાજુએ બીજી એક પ્રક્રિયા છે આયનીકરણ એન્થાલ્પી, જે હંમેશા કેવી હોય છે? ઉષ્મા શોષક. કારણ કે ઇલેક્ટ્રોનને આપણે બાહ્યતમ કક્ષામાંથી દૂર કરવાનો છે અને એટલા માટે એમાં ઉષ્મા જોઈશે જ, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલ ઉર્જા ફેરફારનું મૂલ્ય છે. આથી આપણે કહી શકીએ છીએ કે આયનીય બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું ઋણ મૂલ્ય ધરાવતા તત્વો વચ્ચે રચાય છે. એટલે કે સમૂહ 1 અને સમૂહ 2માં રહેલા જે તત્વો છે એ તત્વો નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, જ્યારે સમૂહ 17માં રહેલા જે તત્વો છે એ ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. પરિણામે એમની વચ્ચે આ પ્રકારના આયનીય બંધ બનશે. મોટાભાગના આયનીય સંયોજનો ધનાયન ધાત્વીય તત્વોમાંથી વિકસિત થાય છે. ધનાયન ક્યાંથી મળે છે? ધાતુમય તત્વોમાંથી. સમૂહ 1 અને 2માં ધાતુમય તત્વો જ છે. જ્યારે ઋણાયન ક્યાંથી મળે છે? તો અધાતુ તત્વોમાંથી. અને સમૂહ 17માં રહેલા જે તત્વો છે એ અધાતુય તત્વો છે. બે અધાત્વીય તત્વોમાંથી બનેલો એમોનિયમ આયન NH4+ એ અપવાદ છે. ઘણા આયનીય સંયોજનોમાં ધનાયન રચાય છે. આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય છે, જે ધન આયન અને ઋણ આયનની કુલંબીય પારસ્પરિક ક્રિયા ઉર્જાથી સાથે સાથે જકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી બનાવે છે. હવે ત્રિપરિમાણમાં ગોઠવણી કઈ રીતે હોય મિત્રો? તો આપણે એક જ દડો મૂકીએ છીએ અહીં ફ્લોરિંગ પર, એક દડાની એક જ લાઈન કરીએ તો એક પરમાણુય ગોઠવણી થઈ. હવે એ જે દડા મૂક્યા છે એવી ને એવી રચના આપણે એવી ને એવી લાઈનો 4-5 કરીએ તો એ દ્વિપરિમાણ થયા. એક તરફ આ બાજુ લંબાઈમાં પણ વધશે અને પહોળાઈમાં પણ વધ્યું તો એ દ્વિપરિમાણ છે. હવે એ જે દ્વિપરિમાણમાં ગોઠવણી કરીએ એના ઉપરની બાજુએ આપણે દડા ગોઠવતા જઈએ તો એ રચના બનશે ત્રિપરિમાણીય. તો આવી ત્રિપરિમાણીય રચના દર્શાવતા હોય છે. આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જે આયનના કદ, તેમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર આધારિત છે. અહીં જો આપણને સોડિયમ ક્લોરાઇડ રોક સોલ્ટ છે એની સ્ફટિક રચના દર્શાવેલી છે. અને સ્ફટિક રચના વિશે મિત્રો હાલ કહ્યું એમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે ધોરણ 12માં કરીશું. આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા સ્ફટિક લેટિસની રચનામાં મુક્ત થતી ઉર્જાને કારણે હોય છે. સ્ફટિક લેટિસમાંથી જેટલી ઉર્જા મુક્ત થઈ જાય એટલો વધારે સ્ફટિક લેટિસ સ્થાયીતા પ્રાપ્ત કરે છે.
જેમ કે આપણે એને ઉદાહરણ આપેલું છે, જુઓ Na Na પ્લસ બને ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે 495.8 કિલોજૂલ પ્રતિ મોલ, અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl માઇનસ બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે -348.7 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે બંનેનો સરવાળો કરીએ તો 147.1 કિલોજૂલ પ્રતિ મોલ બને છે, જે લેટિસ સર્જન એન્થાલ્પી તરીકે ઓળખાય છે. અને આ જે લેટિસ સર્જન એન્થાલ્પી છે એ આપણને -788 કિલોજૂલ મોલ ઇન્વર્સ તરીકે આપણને વળતર થવા છતાં પણ વધુ છે. આથી આ પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી ઉર્જા વધારે મળે છે. ખરેખર પેલામાં મિત્રો જોયું તો જવાબ મળ્યો આપણને ધન, પણ વાસ્તવિકતા જ્યારે જોઈએ છીએ ત્યારે એનું મૂલ્ય એમાંથી વધુ પડતી દૂર થતી ઉર્જાને પરિણામે ઋણ મૂલ્ય આપણને મળતું હોય છે. અને ઋણ મૂલ્યને કારણે જ આજે શોષાયેલી જે ઉર્જા છે એના કરતાં ગુમાવેલી ઉર્જાનું મૂલ્ય વધુ મળે છે. આમ આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપક તેની લેટિસની સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે, નહીં કે વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીસની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી. એટલે અષ્ટક પ્રાપ્ત કરવા માટે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે આયનીકરણમાં પ્રાપ્ત એન્થાલ્પી છે એના મૂલ્યને આધારે એ મૂલ્ય નક્કી થતું નથી, પણ બે અણુ એકબીજા સાથે જોડાય ત્યારે લેટિસની જે સર્જન થાય છે એ સર્જનની એન્થાલ્પી પરથી એની સ્થાયીતા નક્કી કરી શકાય છે. હવે આપણે જોઈએ કે લેટિસ એન્થાલ્પી કઈ રીતે હોય છે. આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય: 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા. NaClની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય છે 788 કિલોજૂલ પ્રતિ મોલ. તો આનો અર્થ શું થાય કે 1 મોલ ઘન NaClને અનંત અંતરે 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસમાં ફેરવવા માટે 788 કિલોજૂલ ઉર્જાની જરૂર પડશે. Na પ્લસમાં રહેલો 1 ઇલેક્ટ્રોન છે એને અનંત અંતરે મોકલી દેવાનો છે, અને અનંત અંતરે એ જ રીતે Cl માઇનસ બનાવવા માટે પણ ઇલેક્ટ્રોનને મોકલવો પડે. તો એ રીતે મળતી જે ઉર્જાનું મૂલ્ય છે એ ઉર્જાના મૂલ્યને આપણે લેટિસ એન્થાલ્પીના મૂલ્ય તરીકે લઈ શકીએ. આ ઘટનામાં અસમાન ભાર ધરાવતા આયનો, ભાર બંનેનો અસમાન છે, Na પ્લસ છે અને Cl માઇનસ છે, આકર્ષણ અને સમાન ભાર ધરાવતા આયનો વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થાય છે. ઘન સ્ફટિક ત્રિપરિમાણીય હોવાથી માત્ર આકર્ષણ અને અપાકર્ષણ બળો વચ્ચેની પારસ્પરિક ક્રિયા પરથી લેટિસ એન્થાલ્પી સીધી જ ગણી શકાય નહીં, પરંતુ સ્ફટિક ભૂમિતિ સાથે સંકળાયેલ પરિબળોનો પણ એમાં આપણે સમાવેશ કરવો પડે છે. હવે બંધના જુદા જુદા પ્રાચલો, એમાં પહેલું છે બંધ લંબાઈ. બંધ લંબાઈને આપણે વ્યાખ્યાયિત કરવા માટે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું સંતુલિત અંતર છે એને બંધ લંબાઈ તરીકે ઓળખીશું. બંધ લંબાઈ એ વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ, ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ અને ઇલેક્ટ્રોન વિવર્તન ટેકનિકનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે. આ બધો અભ્યાસ તમે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ઉચ્ચ ધોરણમાં કરશો. સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા છે. હવે બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં છે, એટલે બે દડાઓ એકબીજાને સ્પર્શ કરે તો દડાની જે સ્પર્શ થતી સપાટી છે એને આપણે કહીશું કોર. અને બંને કોર જ્યાં એકબીજાના સંપર્કમાં છે તેમની ત્રિજ્યા પરથી આપણે સહસંયોજક ત્રિજ્યા માપીએ છીએ. સમાન અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું, એટલે બે સમાન પરમાણુ જોડાયેલા છે, જેમ કે O2 અણુ છે તો બે ઓક્સિજન જોડાયેલા છે, Cl2 અણુ છે તો બે ક્લોરીન પરમાણુ જોડાયેલા છે, તો એમની વચ્ચેના અંતર, બેના પરમાણુ કેન્દ્રનું જે અંતર થાય એ અંતરનું અડધું મૂલ્ય એ બનશે સહસંયોજક ત્રિજ્યા. આમ વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદરે ત્રિજ્યા દર્શાવે છે.
જેમાં અબંધકારક પરિસ્થિતિમાં ના સંયોજકતા કોષનો સમાવેશ પણ કરી શકાય છે. ઉપરાંત વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓમાંના બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું છે. જો એ ક્લોરીનની સહસંયોજક અને વાન ડર વાલ્સ ત્રિજ્યાઓ આકૃતિ 4.2માં દર્શાવેલી છે. જો અહીં એની ત્રિજ્યાઓ દર્શાવેલી છે તો અહીં જે દર્શાવેલી છે 198 પિકોમીટર એના અડધા 99 પિકોમીટર છે. એ શું જોવા મળશે? એની સહસંયોજક ત્રિજ્યા. જ્યારે બે ક્લોરીનના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે જે બંધથી એ વાન ડર વાલ્સ બંધ છે તો અહીં 180 પિકોમીટર લખ્યું છે, 360 એનું અડધું છે 180 પિકોમીટર, એ એની વાન ડર વાલ્સ ત્રિજ્યા છે. બરાબર, આ મિત્રો યાદ રાખજો. એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધની કેટલીક ખાસ ત્રિજ્યાઓ કોષ્ટક 4.2માં દર્શાવેલી છે. મિત્રો જો કોષ્ટક 4.2માં દર્શાવેલી છે, O બોન્ડ H સહસંયોજક બંધની લંબાઈ છે 96, C બોન્ડ Hમાં છે 107, એ જ રીતે N બોન્ડ Oમાં 136. એ રીતે મિત્રો અન્ય તત્વોની જે આપેલી છે એ તમે જોઈ લેજો. હવે આજે વિદ્યાર્થી મિત્રો આટલું જ. હવે બંધકોણ વિશેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.